એક બોલ રમવા માટે પાછા આવ્યા છે. એક બોલ રહી ગયો. બનાવે છે તો અહીંયા મસ્ત તડકા પડે. આજો લકાઈ ગયું. વંટોળિયો આવ્યો છે. તો અહીંયા અડદની દાળ છે. આમાંથી ફોતરા નીકાળવા પડશે આપણે, એની છાલને. અને આયરો આ નથી, અરે આ તો દૂધ છે. આયરો દાળ અને ચોખાને પલાળી રાખ્યો છે. ચલો આમાં શું છે? આમાં દહીં મશીનમાંથી કપડાં નીકળે. આજે તો બહુ બધા કપડાં આ નીકળશે એવું નહીં. તો સરસ મજાના નવા આંબલા કર્યા છે 2 દિવસ પહેલાં જ. તો હવે એને સુકાવી છે અહીંયા કને. જે પહેલાંવાળા હતા એ તો થઈ ગયા છે, આ નવા છે. આ નમક છે અને આ શક્કરવાળા છે. ચલો નીચે જઈએ. શું કરે છે બેન? જો અમારા પેશન ફ્રૂટ હવે ખતમ થઈ ગયા. જો તમને નહીં દેખાય છે ને, કેમ કે હવે બધા ફિનિશ થઈ ગયા. ક્યાં ક્યાં કરી જશે કોક તો ખબર નહીં. કે બધા ઉતાર નાખ્યા. કોંદર ચકલી બેઠી છે. રાતે 2 પડી ગયા હતા એમ. એક અહીંયા કને છે ને એક આયરો. આ પડી જશે, અટકેલું છે લગભગ ખાલી. એક અંદર છે. ચલો તાને આપણે ફગાવીએ. એક આયરું कहाँ गया? ये रहा. ए पड़ी क्यों? बोला ना गिर जाएगा, अटका हुआ ही था. तो હવે કાચા છે બધા. હજી એક આ છે. ચલો એને ટ્રાય કરીએ ડગાવાની. जो आम पते पते पड़ी जाए. इसको इधर ही रखो, इधर ट्राई करते हैं. आम छबी ने એટલે પડી જાય. આ નહીં પડે. આ નહીં પડે. હા આ એક પડી ગયો. બીજા હજી કાચા છે. સરસ મજાની 70 થઈ ગઈ છે. જો આયરી આજે લઈ ગયા હતા. અરે વાહ. વળી નીચે પડી ગઈ. આ ઝાડ ઉપર રાખી દો. નથી રહેતો. જો સરસ મજાની થઈ ગઈ છે. એનો જો પેશન ફ્રૂટનું થોડ કેટલું જાડું થઈ ગયું. વેલાનું આમ બારેમાં કહી દે. મને એમ કે 15 ફગાયા ને ખણ એમ કહે છે મને. बस ऐसे जाने देने का, फिर पछाड़ को वाड़ देने का, नो प्रॉब्लम. तो હવે આના ફોતરા નીકાળવાનો ટાસ્ક છે. જો આમ મમ્મી કાઢી દો દૂધને. ભલે ચાલો એ કાઢી દે. પછી પીસી નાખી આપે. તો તમે કરી નાખજો. આપણે દાળ બનાવી રાખશું. એમ જ થઈ જાય ને. ખાલી દાળ આપે કેમ દાળ કરીએ એના જેમ દાળ. તો હું આવી ગઈ છું તડકે બેસવા માટે. થોડાક તપી જઈએ. ઠંડી પડે છે ને એટલા માટે અમારી બાઇકને ઢાંકી રાખી છે. જો અમારી બાઇક અમે ખોલી કરીને તો પાછી આમ ઢાંકી નાખે. ચલો અહીંયા એને સરસ મજાનો તડકો આવે અહીંયાથી. તો હું અહીંયા બેઠી છું થોડીક વાર. મમ્મી ત્યાં સુધી ને દાળના ફોતરા મને ઉતારી દે તો હું પછી પીસી રાખું. પાછળ એને કપડાં સુકાય છે અહીંયા કને. અને ઇગ્નોર કરજો. તો અહીંયા મસ્ત તડકા પડે. આલ સાઈડ ઘણો તડકો છે. તમે ટોપો પર નાખે છે ને એટલા માટે. તપવું પણ છે ને તડકો પણ વધારે લાગે છે. એટલે મોઢામાં થોડોક તડકો વધારે આવે ને તો થોડુંક ત્રાણ પડે. એટલા માટે થોડીક વાર બેસી જાય પછી કામ કરી. કાંઈ નથી કહેતી તમને. મામા મારી સામે જોઈ છે. હા તો અહીંયા ખોલી જાય તો જો કે ચોખ્ખી ચણક થઈ ગઈ. કાંઈ નહીં થોડું પણ ખણી લેશે. ચલો હવે હું આને ને આનામાં નાખી દઉં. પેલું આને થોડું પાણી રીકાળ રાખું. પછી આને એમાં નાખી મિક્સ કરીને પછી પીસી નાખી આમાં.
તો મમ્મી સરસ મજાનો પ્લેટફોર્મ સાફ કરી દીધો. જોકે પાછળ એના દૂધના દહીં ને એ બધું પડ્યું હતું ને તેને ત્યાંથી ખણીને પછી અહીંયા નીચે રાખી દીધું અહીંયા કને કે હું કાંઈ આડું ટેડું ના કરું એના સારું કરીને એને અહીંયા મને મોકળ કરી દીધી. તો હવે અહીંયા કને હું પીસી રાખું. चलता तेरा बिजनेस तो इन जॉब तेरी सरकारी है तेरे दिलेरी न मिलती किते बाजारा में सोच छोड़ तू ढूंढ के दिखा हजारा में खून में તો સરસ મજાનું પેસ્ટ અહીંયા રેડી કરી રાખી છે આપે અને હવે રાતે બનાવશું આપે. તો ઢાંકીને રાખી દઈએ કે બોડો આવી જાય એટલા માટે. બારે શેરડી વેચવા માટે આવી છે. कहाँ है? उधर है देखो 100 रुपया. हाँ चलो पप्पा मस्त तड़का में बैठा છે ત્યાં. Much later. તો અહીંયા આપણા અપામ બની ગયા છે થોડા ઘણા. અહીંયા બને છે આજ રાતનું આપણું ડિનર. જોકે ઘણા દિવસ પછી આપણે બનાવી રહ્યા. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો સવારના હું જાઉં છું નખત્રાણા આંટો મારવાની કામથી જઈ છીએ. જોકે થોડીક વારમાં જ આવી જશું. થોડુંક જ આટલું ખણ કામ છે એટલા માટે. હા તો ચલો જતા આવીને આપે. તો આનું રાયડું જુઓ કેટલું મસ્ત સરસ મજાનો થઈ ગયો છે. યલો કેવું સરસ લાગે છે. અને જો તો વાહ, આગળ બી સેમ ટુ સેમ બની ગયું છે પોસ્ટર જેવું. જો પોસ્ટરમાં છે ને માથે ટ્રાયંગલ ને એવું છે ને. તો નખત્રાણા પહોંચી આવ્યા છીએ. જલ્દી કામ પતાવી અને જઈએ. જોકે રોડ ઉપર તો ઘણી ટ્રાફિક છે. અહીંયા અંદર એવડી નથી દેખાતી કેમ કે હજી વહેલું છે સવારના એટલા માટે. જો કેટલું મોકળ છે બજારમાં સવાર વહેલી સવારના. આવા ટાઈમે આવીને તો કોઈ ના હોય. હોય મસ્ત થઈ જશે. વિડિયો બનાવે છે. તો કામ આપણે પતાવી લીધું છે બજારમાં હતું એ. અને હવે આપણે લઈએ છીએ અહીંયા કને ચોકલેટ ને હોય ને એ વાળું. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે આપણા ગામમાં સિક્સર રમાવાની છે તો ત્યાં જોવા જઈએ છીએ આપણે. ક્રિકેટ મેચ છે, એક દિવસની જ છે. તો હું, મમ્મી અને મારી ફ્રેન્ડ અમે 3 જઈએ છીએ. બીજા બધા પહોંચી ગયા છે. એકચ્યુઅલી વહેલું સવારના જોબ ચાલુ થઈ ગઈ છે પણ અત્યારે અમે થોડોક લેટ જઈએ છીએ કેમ કે ઘરનું કામ વામ કરીને પછી જઈને પાણી બોટલ સાથે લઈ લીધું છે. આમ તો ત્યાં કને છે પાણી બધું હોય ત્યાં કને. એકચ્યુઅલી બપોરના જમવાનું બી છે ત્યાં કને. તો જઈએ છીએ બસ. અહીંયાથી થોડીક નહીં ને ઘણી થોડીક દૂર છે. હાલીને જશું અમે. તો મારી ફ્રેન્ડને ને બોલાવી લઉં. હા, આટલી વાર અહીંયા અહીંયા કને હતું માર કને. હવે હાલી ગઈ ત્યાં. કેટલી વાર થયું બધું જતું જ નહોતું. એવું ખરી ટોસ વેચાવા આવી છે ત્યાં પાછળ. ઉધર પીછે હવે એ વિચારે છે હું ક્યાં બેસું, અહીંયા ઓટલા પર બેસું કે નહીં. હવે જોઈ છે પછી જશે. ઓવળી આવે છે. હા હતી તે.
હાલો આમ બતાવતા यहाँ पे કોઈ અમે પહોંચી આવ્યા છીએ ફાઇનલી હાલી ચાલીને અને મેચ ચાલુ છે અત્યારે તડકો બહુ છે બધા ગોઠવાઈ ગયા છે ત્યાં કને લેડીઝ તો અમે જતા આવીએ જમવા માટેનો સામાન જાય છે ઓ ત્યાં કને છે જમણવાળું અને મેચ ચાલુ છે ચલો જોઈએ છોરા ડખો કરે છે પાછળ બચ ગયા નોટ આઉટ છોકરાને ઝઘડો થઈ ગયો એવો છોકરી એક બેઠી ને ત્યાં યેલો કપડાવાળી એ રોવે રી આ બધાને રમાડતા નથી જો રોવે રી આ બધા રમાડતા નથી અને એની મમ્મી જોતા હોય ને તો વટજો આ છોરાને ભલે આયરા છોરો હમણાં થઈ જશે 6 મારી દેશે 2 રન એમ જ જડી જશે છે ને 6 કીધું 2 રન એમ જ જડી જશે વંટોડિયો આવ્યો છે અરે અરે છોરા આછો છો ગુડવાળો ન થઈ જાય આને મજા આવી શ્રી કૃષ્ણ મને આ લગ્યો કેવો આવ્યો તો અત્યારે બધા ગયા છે જમવા માટે જો કે હું નથી ગઈ કેમ કે મારો તો ઉપવાસ છે એટલા માટે તો મમ્મીની જમીન આવી ગયા છે મારા માટે છાશ લઈ આવ્યા હતા તો હું હજી થોડીક પી આવું સરસ છે એટલા માટે ત્યાં કરીને જમવાનું રાખ્યું છે તો ચલો જતા આવીએ અત્યારે મેચ ચાલુ છે બધા મોટા મોટા રમે છે તો બસ મારા ડેડી બી ક્યાંકથી બોલ્યા ઓમાં બેઠા મારા પપ્પા તો ત્યાં કને બેઠા છે ત્યાંથી બોલ્યા અવાજ આવી ગયો મને ચાલો તો હું જમતી આવું મીન્સ કે છાશ પી આવું જોકે અત્યારે બધા મોટા મોટા રમે છે કારોબારી સમાજની સમાજના કારોબારીના બધા રમે છે અત્યારે વળી ફીરી આવ્યો છે વંટોડિયો અહીંયા આવે છે લેડીઝ કને ના નીકળી ગયો ઓ ઓલી સાઈડ આલે ગયો વિખાઈ ગયો જો લખાઈ ગયો વિખાઈ ગયો જય આટલો વર્ષનો અનુભવ છે ખરેખર એક નવીનભાઈ રમી ગયો શું ફરક પડશે હે તને આ કરવાનું એક બોલ રમવા માટે પાછા આવ્યા છે એક બોલ રહી ગયો તો આયો 6 4 રન 80 રનનો ટાર્ગેટ મળ્યો છે સુનિલ સેંગાણી રાઇટ અપ ઓવર
Wonderful shot. Going for outside. Sixer. તો હવે મેચ જોઈને ઘરે આવી ગઈ છું હું. જો કે પૂરી મેચ ના જોઈ, થોડીક અડધી મૂકીને જ આવી ગયા, કેમ કે મારી ફ્રેન્ડને કામ હતું એટલા માટે કરીને. તો પછી અમે આવી ગયા. અને એકચ્યુઅલી ગરમી બી થતી હતી, કેમ કે હું જાડું કપડાં પહેર્યા હતા, તો ત્યાં ગાને પછી ગરમી થતી હતી. ભલે પવન હતો પણ તોય કરીને હવે અમે આવી ગયા છું ઘરે, અને હવે અમે કામ કરશું. ઓકે, ચલો ગાઈસ, જ્યુસ પી નાખીએ यहाँ पे પેશન ફ્રૂટનો. મમ્મી બનાવી રાખ્યો છે, તો હું અત્યારે આવી છું, તો બસ હવે થોડુંક પી નાખીએ. સરસ મજાનો જ્યુસ આવી ગયો છે, તો પી લઈએ. यहाँ पे કલર જો કેવું મસ્ત કલર હે, વાહ.